No mic. Yeah. Mic. Yeah. Manish. Mic. हाँ सर Mic બંધ કરી દો mic. Very good. ચલો બચ્ચાઓ તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ. આજે આપણે આગળ સ્વાધ્યાય 1.2 જોઈશું. પ્રકરણ નંબર 1 માં સ્વાધ્યાય 1.1 આપણે લાસ્ટ ટાઈમ પતાવ્યું હતું. જે બાકી રહ્યા હતા દાખલા એ તમને પ્રેક્ટિસ માટે ખાસ કરવાના કીધા હતા. તમે કરી નાખ્યા હશે. જે લોકોએ કરી નાખ્યો બેટા એ લોકો મને ફોટોસ ખાસ મોકલજો સ્વાધ્યાય 1.1 ના. બરાબર. સ્વાધ્યાય 1.2 આપણે ચાલુ કરીએ છીએ. ધ્યાન સ્ક્રીન પર રાખશો ખાસ અને ફોટા બિલકુલ ના પાડતો બેટા. જે પણ જરૂરી ફોટા છે એ હું પાડીને મૂકી દઈશ ગ્રુપમાં. ઓકે. તો હવે આપણે સ્વાધ્યાય 1.2 ચાલુ કરીએ. ચલો હું સ્ક્રીન શેર કરું છું. બચ્ચાઓ બોર્ડ બધાને દેખાય છે ને? બેટા કોઈ એક માઇક ઓન કરીને બોલી જાઓ ખાલી. हाँ सर ઓકે બેટા. ચલો સ્વાધ્યાય 1.2 આપણે જોઈએ. સ્વાધ્યાય 1.2 માં પૂર્ણાંક સંખ્યાની જોડીઓ બનાવવાની છે. એટલે તમારે વત્તા અને ઓછાવાળી સંખ્યાઓ મૂકવાની છે અને એ સંખ્યા મૂકીને તમને અલગ અલગ જે પેજ નંબર 9 પર 1.2 માં પહેલો દાખલો તમે જોઈ શકશો બેટા, જેમાં સરવાળો તફાવત અલગ અલગ આપેલા છે. એવા આપણે ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંકની જોડીઓ બનાવવાની છે. તો એ કેવી રીતે બની શકે આપણે જોઈએ. દાખલા નંબર 1 એનો પહેલો જ આપણે જોઈએ. દાખલા નંબર 1 એમાં આપણને કીધું છે કે સરવાળો -7 હોય. સરવાળો કેટલો આવવો જોઈએ? કોઈ પણ બે સંખ્યા એવી લો કે જેનો તમે જ્યારે સરવાળો કરો તો એ સરવાળો -7 હોવો જોઈએ. તો તમને મેં શીખવાડ્યું છે બેટા કે આપણે માઇનસ ક્યારે લાવી શકાય? કોઈ મને કહી શકશે? જવાબ માઇનસમાં ક્યારે આવે? મેં તમને પ્લસ અને માઇનસ બંનેનું શીખવાડ્યું છે. પ્લસ હોય એટલે શું થયું? તમારી પાસે બોલો તમારી પાસે હોય તો એ વત્તા થયું અને તમારે આપવાના બાકી હોય તો એ માઇનસ થયું. શીખવાડ્યું હતું ને મેં તમને? બરાબર બચ્ચાઓ? તો એ પ્રમાણે આપણે જોઈએ કે કોઈ પણ બે સંખ્યા એવી લો કે જે તમારે આપવાની બાકી છે પણ એનો સરવાળો કેટલો થવો જોઈએ? 7 થવો જોઈએ. દાખલા તરીકે હું અહીંયા પેન ચેન્જ કરું અને અહીંયા લખું છું કે ભાઈ 1 રૂપિયો આપવાનો મારે બાકી હતો અને બીજા 6 રૂપિયા આપવાના પણ મારે બાકી છે. બરાબર છે? બીજા 6 રૂપિયા આપવાના પણ બાકી છે. અહીંયા નિશાની સરવાળાની જ કરવાની. તો આ બંનેનો જવાબ જે છે એ શું આવશે? -7. બરાબર? કારણ કે જ્યારે મેં તમને વાત કરી હતી કે જ્યારે નિશાની અલગ અલગ હોય એટલે કે એક વત્તા હોય અને એક ઓછા હોય તો નિશાની હંમેશા ઓછાની આવે. બરાબર? તો કેવી રીતે લખી શકાય? કે -1 અને આ વત્તા ઓછા છે. બરાબર છે? એની જગ્યાએ હું ઓછા જ લખી દઈશ. વત્તા ઓછા ઓછા જ થશે. એટલે -1 રૂપિયો આપવાનો બાકી છે અને 6 રૂપિયા આપવાના પણ બાકી છે. એટલે મારો જવાબ શું આવશે? 7 રૂપિયા આપવાના બાકી રહ્યા. આવું તમે ગમે તે રીતે કરી શકો બચ્ચાઓ. કેવી રીતે? બીજું આપણે જોઈએ. દાખલા તરીકે મારે 2 રૂપિયા આપવાના બાકી છે. બરાબર? અને 5 રૂપિયા આપવાના પણ બાકી છે. ફરીવાર જુઓ તમે, આનો જવાબ પણ કેટલો આવશે? -7. કેવી રીતે? તો કે -2. અહીંયા ચેક કરો, એક વાર વત્તા એક વાર ઓછા એટલે ઓછા જ આવશે. -5 અને -2 એટલે જવાબ શું આવશે? -7. એવી જ રીતે 3 રૂપિયા આપવાના બાકી છે. ખબર પડી જાય શું કહું છું બચ્ચાઓ? કે તમારા વિરુદ્ધ કોઈ પણ અલગ અલગ સંખ્યાઓ લઈ શકાય.
₹3 આપવાના બાકી છે અને ₹4 આપવાના પણ બાકી છે, બરાબર. નિશાની એ વત્તાની જ આવશે. તો આનો જવાબ પણ કેટલો આવશે? -7 -3. અહીંયા વત્તા છે, અહીંયા ઓછા છે, એટલે આપણે ઓછા જ લેવાનું છે 4 અને અહીંયા જવાબ આવશે -7. ખબર પડે છે બચ્ચાઓ? તો આ એક જોડી બનાવી આપણે. આવી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, 3 4. પછી કોઈ મને એક સંખ્યા કહી શકશે? ચલો, કોઈ મને એક એવી સંખ્યા કહી શકશે જેનો જવાબ -7 આવે? માઇક ઓન કરો અને બોલો. તમારા બંને પૈસા આપવાના બાકી છે, ધ્યાન રાખવાનું છે, પણ બંનેનો સરવાળો કરવાનો, તો એ સરવાળો 7 થવો જોઈએ. સિદ્ધાર્થ, અનિશા, સંધ્યા, જે બચ્ચાઓ જોડાયા છે બધા જવાબ આપો. કઈ બે સંખ્યાઓ તમે આપવાની બાકી રાખશો જેનો સરવાળો 7 થાય? સિદ્ધાર્થ બોલો. સિદ્ધાર્થ. -4 -4 વત્તા -3. વેરી ગુડ બેટા. વત્તા -3 બરાબર. શું આવશે અહીંયા જવાબ? -7. વેરી ગુડ. ચલો, સિદ્ધાર્થ બોલ્યો. હવે કોણ બોલશે? બોલો અનિશા. -5 વેરી ગુડ. -5 વત્તા 2 વત્તા -2. વેરી ગુડ. તો આનો બોલીને માઇક બંધ કરી દેજો બેટા. બોલીને માઇક બંધ કરી દેવાનું, આપણું કામ પૂરું એટલે. ચલો, કોણ બોલશે? સંધ્યા. સંધ્યા બોલો જો. -3 હા -3 -3 -4 વત્તા -4 બરાબર. હજુ એક સંખ્યા રહી જાય છે બેટા, યાદ કરો. ચલો, હું લખી દઉં છે. -6 અને -1. આનો જવાબ પણ શું આવશે? -7 આવશે. ચલો, આવડશે બેટા? આવી રીતે તમારે ધ્યાન રાખવાનું છે કે સરવાળો એટલે -7, તફાવત એટલે બાદબાકીની નિશાની, અને સરવાળો 0 હોય. આ 3 પ્રકારની સંખ્યાઓ તમને આપી છે. બીજો દાખલો તમારે ગણવાનો છે. ત્રીજો દાખલો હું તમને ગણાવું. સરવાળો 0 હોય. સરવાળો 0 હોય તો તમારે શું ધ્યાન રાખવાનું છે? મેં તમને શીખવાડ્યું તું આ પણ, કે સરવાળો 0 ક્યારે આવે? તમારી પાસે જેટલા રૂપિયા છે એટલા તમે વાપરી કાઢો તો, અથવા તમારે જેટલા આપવાના બાકી છે એટલા તમે આપી દો તો. દાખલા તરીકે હું ₹2 રબર લાવ્યો, બરાબર છે. ₹2 આપવાના મારા બાકી છે અને હું એને ₹2 આપી દઉં તો જવાબ 0 આવે. અથવા પપ્પાએ મને ₹5 વાપરવા આપ્યા હોય અને એ ₹5 હું વાપરી કાઢું તો પણ મારો જવાબ 0 આવે. એટલે તમારે શું કરવાનું છે બચ્ચાઓ? કે આની અંદર તમારી પાસે જે રકમ છે એ એકવાર ઓછા લેવાની અને બીજી વાર વત્તા લેવાની. ઓકે, તો હું અહીંયા લખું છું કે ₹5 મારી પાસે ₹5 મારા આપવાના બાકી છે અને ₹5 મેં એને આપી દીધા, તો શું જવાબ આવ્યો? 0. બરાબર. ₹2 મારી પાસે છે અને ₹2 મારે આપવાના બાકી છે, બરાબર. તો જવાબ શું આવ્યો? 0. અહીંયા તમે બચ્ચાઓ ચેક કરશો તો આપણને જે સંખ્યા આપી છે એક વાર ઓછા છે અને બીજી વાર વત્તા છે. અહીંયા ચેક કરશો તો એક વાર વત્તા છે અને બીજી વાર ઓછા છે, બરાબર. વત્તા ઓછા ગમે તે ક્રમમાં હોઈ શકે. તમે પહેલા વત્તા લખી શકો અને પહેલા ઓછા પણ લખી શકો, પણ યાદ રાખવાનું છે કે જે પણ તમે સંખ્યા લો એ સંખ્યા વિરુદ્ધ નિશાની વાળી લેવાની છે. વિરુદ્ધ નિશાની એટલે શું? તો કે એક વાર સંખ્યા તમે જો વત્તા વાળી લીધી હોય તો બીજી વાર સંખ્યા કેવી લેવાની છે? તમે ઓછા વાળી.
એવી જ રીતે જ્યારે એક સંખ્યા તમે ઓછા વાળી લીધી હોય તો બીજી સંખ્યા તમારે કેવી લેવાની છે? વત્તા વાળી. ચલો કોઈ એક સંખ્યા મને કહેશો? સિદ્ધાર્થ, માઇક ઓન કરો ને બોલો બેટા. કોઈ પણ સંખ્યા લઈ શકાય તમારાથી, પણ યાદ રાખવાનું છે એક વાર નિશાની એમાં ઓછા હોવી જોઈએ અને બીજી વાર નિશાની એમાં વત્તા હોવી જોઈએ. ચલો બોલો બેટા, જેને પણ આવડે, અનિશા, સંધ્યા, જેને પણ આવડે બોલો બેટા. જે પણ બચ્ચાઓ જોઈન થયા છે બધા બોલી શકે છે. ચાર વેરી ગુડ. 4 + -4 બરાબર 0. ચલો આગળ છે બચ્ચાઓ. તમારે લખવાનું છે. હવે ત્રણેક દાખલા તમને આપેલા છે. દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો ગણીએ આપણે. દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો ગણીએ. ત્રીજા દાખલામાં કીધું છે જેનો તફાવત -3 હોય. એવી સંખ્યા આપણે લેવાની છે કે જેનો જે તફાવત છે એ તફાવત કેટલો હોય? -3 હોય. ચલો તફાવત -3 હોય એવી સંખ્યા તમારે બે બોલવાની છે. -3 એટલે બાદબાકી બેટા. વચ્ચે નિશાની બાદબાકીની હોવી જોઈએ. એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે 6 ઓછા અહીંયા લખી દઈએ આપણે સંખ્યા એવી કે જેનો જવાબ શું આવે? -3 આવે. બરાબર. 6 ઓછા અહીંયા લખી દઉં છું હું 3. તો 6 કરીએ તો શું આવે? 3. પણ આપણે તો ઓછા જોઈએ છીએ તો અહીંયા હું શું કરીશ? અહીંયા હું કરી દઈશ ઓછા. એટલે હવે તમે જ્યારે એને છૂટું કરો અહીંયા લખી દઈશું ઓછા. અને આ બંને જ્યારે ધ્યાન રાખજો બચ્ચાઓ, અહીંયા પણ ઓછા છે અને અહીંયા છે. બે ઓછા ઓછા હોય એટલે શું થઈ જાય? અહીંયા વત્તા. તો તમારે 6 રૂપિયા આપવાના બાકી છે. ધ્યાન રાખજો ખાસ બેટા. તમારે 6 રૂપિયા આપવાના બાકી છે, એમાંથી તમે એને 3 રૂપિયા આપો છો તો શું થશે? 3 રૂપિયા આપવાના બાકી રહેશે. બરાબર ને? એને આપવાના છે તમારે કેટલા રૂપિયા? 6 રૂપિયા. અને તમે એને આપો છો કેટલા રૂપિયા? 3 રૂપિયા આપો છો. બરાબર. તો એ 6 રૂપિયા આપવાના બાકી છે અને તમે 3 રૂપિયા આપો છો તો તમારા 3 રૂપિયા આપવાના બાકી રહેશે. આવી રીતે તમે કોઈ પણ સંખ્યાઓ લખી શકશો બચ્ચાઓ. ધ્યાન રાખજો ખાસ. ઓકે. તફાવત કીધો છે એટલે ધ્યાન રાખજો ખાસ કે આવી રીતે થઈ શકે. દાખલા તરીકે સર, હા, આનો પાના નંબર કયો? પાના નંબર 9 બેટા. 1.2 જે ચાલે છે જ 1.2. દાખલા નંબર બીજો અને એમાં ત્રીજા નંબરનો સી જેનો તફાવત -3 હોય. બરાબર. ચલો આપણે બીજી એક સંખ્યા ઓછા. માઇક બંધ કર દો બેટા. -1 અને -2. 1 રૂપિયા આપવાનો બાકી છે ને 2 રૂપિયા પણ આપવાના બાકી છે. તો આ પણ અહીંયા વચ્ચે ઓછાની નિશાની મૂકી એટલે તફાવતની જ નિશાની થઈ. તો એનો જવાબ પણ કેટલો આવે? -3. આવી રીતે તમે ગમે તે લખી શકો બેટા. બરાબર. પણ તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે
આ જે સંખ્યા છે એનો જવાબ કેટલો આવવો જોઈએ? 3 ઓછા. બરાબર છે. 9 રૂપિયા આપવાના બાકી છે અને 6 રૂપિયા તમે આપી દીધા. 6 રૂપિયા આપવાના પણ બાકી હતા, તો ઓછા 9. અહીંયા બંને ઓછા છે એટલે વત્તાની મૂકવાની નિશાની, ધ્યાન રાખજો ખાસ. +6. 9 રૂપિયા આપવાના બાકી છે અને તમે 6 રૂપિયા આપી દીધા, તો પણ તમારે 3 રૂપિયા આપવાના બાકી રહ્યા. ખબર પડે છે બચ્ચાઓ? તો આવી રીતે તમે જોડીઓ બનાવી શકો. બરાબર. ચલો 1.2 નો આગળ આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 4, ખાલી જગ્યા. ચલો પહેલા નંબરની ખાલી જગ્યા જોઈ લઈએ આપણે. પહેલા નંબરની ખાલી જગ્યા જોઈએ, જેમાં લખેલું છે -5 વત્તા -8. બધા ફોન બેટા આડો રાખજો હા, એટલે આખી સ્ક્રીન પર દેખાય તમને લોકોને. -8 વત્તા ખાલી જગ્યા. અહીંયા તમે ચેક કરો બચ્ચાઓ, શું ચેક કરવાનું છે? તો અહીંયા તમે જુઓ -8 છે અહીંયા આ બાજુ, તો આ બાજુ -8 આવી ગયા. બરાબર. હવે અહીંયા શું છે? -5. તો અહીંયા શું આવવું જોઈએ? -5. બરાબર. આ કયો નિયમ છે? નિયમ છે બચ્ચાઓ? આ ક્રમનો નિયમ છે. બરાબર. ચલો બીજી ખાલી જગ્યા જોઈએ આપણે. -53 વત્તા ખાલી જગ્યા બરાબર -53. તમારે એને 53 રૂપિયા આપવાના બાકી છે અને તમે ખાલી જગ્યા આપો છો, તો એની પાસે 53 રૂપિયા આપવાના જ બાકી રહે છે. તો શું આપ્યું તમે એને? તમને પપ્પાએ 10 રૂપિયા આપ્યા, બરાબર, અને તમને કોઈ ખાલી જગ્યા આપે છે, તો તમારી પાસે 10 રૂપિયા જ રહેશે. તો કોઈએ તમને શું આપ્યું? માઇક ઓન કરો અને બોલો બેટા. ₹10 સર. 10 રૂપિયા તમને આપવાના આપી દીધા બેટા પપ્પાએ, બરાબર છે. અને કોઈ તમને ખાલી જગ્યા આપે છે, બરાબર છે, તો તમારી પાસે 10 રૂપિયા જ રહે છે. તો કેટલા તમને આપ્યા હશે? તમારી પાસે એના એ રૂપિયા ક્યારે રહે બેટા? દાખલા તરીકે પપ્પા તમને 10 રૂપિયા આપે છે અને મમ્મી તમને ખાલી જગ્યા રૂપિયા આપે છે, તો તમારી પાસે 10 રૂપિયા જ હોય છે. તો મમ્મીએ તમને શું આપ્યું? 0. વેરી ગુડ. શું આપ્યું બેટા? 0. બરાબર છે. એવું થશે કે તમારે 53 રૂપિયા આપવાના બાકી છે અને તમે એને 1 પણ રૂપિયો આપતા નથી, તો 53 રૂપિયા આપવાના બાકી રહેશે. બરાબર બચ્ચાઓ? તો બીજી ખાલી જગ્યામાં જવાબ આ આવશે 0. ચલો ત્રીજી ખાલી જગ્યા જોઈએ. આ તમને બધાને આવડવી જોઈએ હા બચ્ચાઓ, હમણાં જ શીખવાડી મેં. હમણાં 0 વાળું શીખવાડ્યું. જવાબ 0 ક્યારે આવે? આપણે આગળ જોઈ ગયા. સંખ્યાઓ બંને કેવી હોવી જોઈએ?
કેવી નિશાની વળી હોવી જોઈએ? તમને પપ્પાએ 10 રૂપિયા આપ્યા, બરાબર, અને તમે શું કરો તો તમારી પાસે 1 પણ રૂપિયો ના રહે? સર વાપરી કાઢી એટલે તમારી પાસે માઇનસ થાય ને, તો 17 અહીંયા 17 વત્તા છે અને એ 17 આપણે લખી દઈએ ઓછા, બરાબર. યાદ રાખવાનું બચ્ચાઓ કે જ્યારે જવાબ 0 લાવવો હોય તો હંમેશા બંને સંખ્યા સરખી જોઈએ અને બંનેની નિશાની જુદી જુદી જોઈએ. સંખ્યા સરખી 17 હોય તો 17 લેવાના, 20 હોય તો 20 લેવાના, 40 હોય તો 40 લેવાના, પણ એક નિશાની જ્યારે વત્તાની હોય તો સામે બીજી નિશાની કેવી હોવી જોઈએ? ઓછાની. એવી જ રીતે જ્યારે એક નિશાની ઓછાની હોય તો બીજી નિશાની કેવી હોવી જોઈએ? વત્તાની. તમે ચોથી અને પાંચમી ખાલી જગ્યા કરી શકશો બેટા? ચોથી ખાલી જગ્યામાં એક સંખ્યા આપી નથી, જમણી બાજુ ચેક કરજો એટલે તમને જવાબ મળી જશે. એવી જ રીતે પાંચમી ખાલી જગ્યા છે એમાં એક સંખ્યા આપી નથી જમણી બાજુ, તો ડાબી બાજુની સંખ્યા ચેક કરો, કઈ સંખ્યા જમણી બાજુ આપી નથી એ તમારે લખવાની છે, બરાબર. તો આજે 1.2 બેટા અહીંયા આપણું પૂરું થાય છે અને હવે આપણે આગળ જોઈએ છીએ. તમને ગુણાકારના નિયમ બેટા હું શીખવાડી દઉં નિશાની માટે. જુઓ, બંને જ્યારે સરખી નિશાની હોય ને બટ્ટાઓ, બંને સરખી નિશાની હોય તો હંમેશા વત્તાની નિશાની મૂકવાની. ગુણાકાર માટે ધ્યાન રાખવાનું, કરવાનો તો તમારા સંખ્યાઓનો ગુણાકાર જ છે, પણ બંને જ્યારે સરખી નિશાની દેખાય તો તમારે હંમેશા વત્તાની નિશાની મૂકવાની. યાદ રહેશે, 2 વત્તા દેખાય તો પણ વત્તા મૂકવાના અને 2 ઓછા દેખાય તો પણ વત્તા મૂકવાના. ઓકે. અને જ્યારે અલગ અલગ નિશાની દેખાય તમને, એક વત્તાની અને એક ઓછાની, એક ઓછાની અને એક વત્તાની, તો હંમેશા તમારે બાદબાકીની નિશાની મૂકવાની. ઓકે. તો યાદ રાખવાનું, સરખી નિશાની એટલે સરવાળો, સરખી નિશાની એટલે સરવાળાની નિશાની મૂકવાની, અને વિરુદ્ધ નિશાની, બરાબર છે, એટલે બાદબાકીની નિશાની મૂકવાની. યાદ રહેશે? યાદ રહેશે બચ્ચાઓ? હા સર. ઓકે બેટા. હા સર. સ્વાધ્યાય પેજ નંબર 21 કાઢો બેટા, પેજ નંબર 21, સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 1. ચલો, તમારા બધી સંખ્યાનો ગુણાકાર જ કરવાના છે, પહેલા એ યાદ રાખી લો બેટા. ખાલી નિશાની કઈ મૂકવાની એ યાદ રાખવાની છે તમારે. જો 3 એકા 3 તો લખી જ દેવાના. તમારે થોડીક બરાબર પછી જગ્યા રાખવાની નિશાની મૂકવા માટે. 3 ની આગળ કોઈ નિશાની આપેલી છે બેટા? 3 ની આ બાજુ કોઈ નિશાની આપેલી છે? ફટાફટ બોલો, માઈક ઓન રાખીને. નથી આપી, એટલે વત્તાની નિશાની. તો એક વત્તાની અને બીજી ઓછાની, તો કઈ નિશાની આવે? વત્તા ઓછા હોય તો હમણાં શીખવાડ્યું મેં. વત્તા. બંને હોય તો કઈ નિશાની મૂકવાની? અલગ અલગ નિશાની હોય તો માઈનસ. તો અહીંયા લખીશું આપણે માઈનસ. ચલો બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં લખ્યું છે અહીંયા -21
અને -30. પ્લસ આવશે. ચલો અહીંયા તમારે ગુણાકાર તો કરી જ દેવાનો છે. 21 ગુણ્યા 3 30 630 થશે. હવે અહીંયા ચેક કરો બેટા, અહીંયા નિશાની એક ઓછાની છે અને બીજી પણ ઓછાની છે. તો સરખી નિશાની તો સરખી નિશાની કઈ નિશાની આવે બેટા? વત્તાની. વત્તા સર. વેરી ગુડ. બરાબર. ચલો આગળ દાખલો જોઈએ આપણે. -15 ગુણ્યા 0 ગુણ્યા -18. ધ્યાન રાખજો બચ્ચાઓ, આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય અને વચ્ચે 0 મૂકેલો હોય ગુણાકારમાં, તો તમારે જવાબ પ્રેમથી 0 મૂકી દેવાનો, કોઈ નિશાની મૂકવાની નહીં. તમારે જવાબ શું મૂકી દેવાનો? 0. એટલી લાંબી સંખ્યાઓ કેમ લખેલી, પણ વચ્ચે જો 0 મૂકેલો હોય ગુણાકારની અંદર તો હંમેશા તમારો જવાબ 0 આવશે. ચલો હવે બીજો એક દાખલો જોઈએ આપણે બેટા. ત્રણ નિશાની આપેલી હોય તો જોઈએ આપણે. -12 -11 અને ગુણ્યા 10. આ બધાનો સિમ્પલ ગુણાકાર કરવાનો છે બેટા. આનો ગુણાકારનો જવાબ આવશે 12 11 120 132 ને 10 1320 આવશે આનો જવાબ. તો પેલા સાદો કરી જ દેવાનો, પછી નિશાની ચેક કરવાની. હંમેશા બે બે ના ગ્રુપમાં નિશાની ચેક થાય. તો અહીંયા 2 ઓછા છે તો ઓછા ઓછા શું થશે? એ દાખલો સરખી અંદર છે. હેલો અંદર અંદર વાતો નહીં, માઈક બંધ કરી દો બેટા. અંદર અંદર વાતો નહીં, ફેમિલી સાથે માઈક બંધ કરી દો બેટા. જો બંને સરખી નિશાની છે એટલે વત્તાની નિશાની આવશે. બરાબર. અને અહીંયા તમે ચેક કરશો તો અહીંયા કોઈ જ નિશાની આપેલી નથી એટલે વત્તાની જ છે. તો એ વત્તા વત્તા શું થઈ જશે? અહીંયા વત્તા થશે. બરાબર. આ તમારો એક જવાબ થયો. હવે આપણે એવી નિશાની જોઈએ જેમાં 3 નિશાની આપેલી હોય તો તમે શું આપી શકો? દાખલા તરીકે હું લખું છું અહીંયા -18 ગુણ્યા -5 ગુણ્યા -4. બરાબર. તમારે સિમ્પલ આનો ગુણાકાર કરવાનો છે. 18 પંચા 90, 90 ગુણ્યા 4 360. બરાબર. હવે આ 360 માં આપણે નિશાની કઈ આવશે તો આપણે ચેક કરી લઈએ. અહીંયા આપી છે ઓછાની અને અહીંયા આપી છે ઓછાની. હંમેશા બે બે ના ગ્રુપમાં નિશાની ચેક થાય. 2 ઓછાની નિશાની એટલે વત્તા થઈ ગઈ, સરખી નિશાની સરવાળા નિશાની થઈ ગઈ. બરાબર. હવે યાદ રાખો બચ્ચાઓ કે આ જે સંખ્યા છે આ આખી સંખ્યાની હવે નિશાની વત્તા છે. હવે એ વત્તા અને આની પાછી ઓછા એટલે અલગ અલગ નિશાની થઈ, એક વત્તાની અને એક ઓછાની. તો નિશાની અહીંયા કેવી આવશે? ઓછાની. ખાસ ધ્યાન રાખજો બેટા. બરાબર. નિશાની કેવી આવશે? ઓછાની. ઓછાની કેવી રીતે આવી તો ફરી આપણે ચેક કરી લઈએ. 18 ની આગળ ઓછાની નિશાની, 5 ની આગળ પણ ઓછાની નિશાની, 2 ઓછાની નિશાની ભેગી થાય એટલે એનો થાય સરવાળાની નિશાની આવે. અને એ સરવાળાની નિશાની એટલે કે આ જે સર્કલ કર્યું છે આખું એ સરવાળાની નિશાની વાળું સર્કલ છે. એક જ સંખ્યા થઈ ગઈ. અને આ જે 4 છે એની નિશાની ઋણ છે એટલે કે એક વત્તા અને એક ઓછા. અલગ અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકીની નિશાની આવે. આપણે એટલા માટે અહીંયા નિશાની શું કરી છે? માઇનસ કરી છે. બરાબર. ચલો બીજો એક દાખલો આપણે જોઈએ. બીજા દાખલાની અંદર અહીંયા આપણે ચેક કરીએ. 4 નિશાની આપેલી હોય બેટા. -3 -6 -2 -1. ચલો
નિશાની જ્યારે તમને અલગ અલગ આપેલી હોય, તમારે બે બે નો ગ્રુપ જ યાદ રાખવાનો. પહેલા ગુણાકાર કરી નાખો. 6 તરી 18, 18 દુ 36, 36 એકા 36. તો આ 36 આપણે મૂકી દીધા. ઓકે. અથવા તમે બીજી રીતે પણ આ રીતે કરી શકો બેટા. આ બંનેનું ગ્રુપ બનાવો અને આ બંનેનું ગ્રુપ બનાવો. બરાબર. 6 તરી 18 થાય તો 18 આપણે લખી દઈએ. અને અહીંયા બંને ઓછા છે. 3 ની આગળ પણ ઓછા છે અને 6 ની આગળ પણ ઓછા છે. એટલે શું નિશાની આવશે? વત્તા. સરખી નિશાની એટલે વત્તા આવી ગયો. ગુણ્યા અહીંયા ફરી આપણે ચેક કરીએ. 2 એકા 2. પહેલા સંખ્યાનો ગુણાકાર કરી લઈએ. અહીંયા પણ ચેક કરો. 2 ની આગળ કઈ નિશાની છે? ઓછાની. અને 1 ની આગળ પણ કઈ નિશાની છે? ઓછાની. તો બંને ઓછા ભેગા થાય એટલે અહીંયા પણ કઈ નિશાની આવી ગઈ? વત્તાની. હવે અહીંયા ફરી ચેક કરો તો અહીંયા વત્તા છે અને અહીંયા પણ વત્તા છે. બે સરખી નિશાની છે એટલે નિશાની આપણી કેવી આવશે? વત્તાની જ આવશે. અને 18 દુ કેટલા થશે અહીંયા? 36. આ તમારો જવાબ થશે. ખબર પડી બચ્ચાઓ? નિયમ એક જ. નિશાની એટલે સરવાળાની નિશાની કરવાની અને વિરુદ્ધ નિશાની એટલે બાદબાકીની નિશાની કરવાની. બરાબર. ચલો 1.3 નો આપણે દાખલા નંબર 2 જોઈએ બેટા. 1.3 નો આપણે દાખલા નંબર 2 જોઈએ. એમાં એક દાખલો હું ગણાઈશ, એક દાખલો તમારે ગણવાનો છે બેટા. બીજો દાખલો હું ગણું છું અને પહેલો દાખલો તમે લોકો ગણજો. બંને સરખા જ છે. પેજ નંબર 21, સ્વાધ્યાય 1.3, દાખલા નંબર 2 એનો બી. -21 ગુણ્યા અહીંયા આપ્યું છે આપણને -4 વત્તા -6. બેટા બરાબરની પેલી બાજુની જે સંખ્યા છે ને એ પણ લાંબી છે એટલે આપણે પહેલા આનો જવાબ લાવીએ અને પછી બરાબરની પેલી બાજુ જે છે એ સંખ્યાઓ આપણે લખીશું. ચકાસોમાં શું છે બેટા? જવાબ તમને પાછળ ના આપે. આપણે આનો જે જવાબ આવશે એ જ જવાબ બરાબરની જમણી બાજુ જે સંખ્યા રહેલી છે એ સંખ્યાનો આવવો જોઈએ. આ કઈ બાજુ છે? ડાબી બાજુ. એટલે આપણે એને શું લખી દઈએ? ડાબા. અહીંયા હું લખી દઉં છું ડાબા. હવે આ -21 એમને એમ જ લખું છું. ગુણાકારની નિશાની પણ એમની એમ જ. હમણાં તમે લોકો જે ચેક કર્યું એ પ્રમાણે બેટા અહીંયા -4 લખું અને અહીંયા ચેક કરો. એક વાર વત્તા અને એક વાર ઓછા એટલે નિશાની અલગ અલગ થઈ તો બાદબાકીની નિશાની મૂકી જ દેવાની. બરાબર. સરખી હોય તો સરવાળાની નિશાની, અલગ અલગ હોય તો બાદબાકીની નિશાની મૂકી દેવાની. 6 એમના એમ અને આ બંધ કરી દઈએ. ફરી વાર અહીંયા જોઈએ. -21 ગુણ્યા ચલો 4 રૂપિયા આપવાના બાકી છે અને 6 રૂપિયા આપવાના પણ બાકી છે. તો શું જવાબ આવે? માઇક ઓન કરો ફટાફટ ને બોલો બેટા. કેટલા આવશે બેટા? હે 24. 4 રૂપિયા આપવાના બાકી છે અને 6 રૂપિયા આપવાના પણ બાકી છે. કેટલા રૂપિયા આપવાના બાકી રહેશે બેટા? 24. જે ગુણાકાર નથી કરવાનો. સાંભળો શું બોલું છું. 4 રૂપિયા આપવાના બાકી છે અને 6 રૂપિયા આપવાના પણ બાકી છે. તો કુલ કેટલા રૂપિયા બાકી આપવાના? 10 રૂપિયા. તો 10 રૂપિયા આપવાના 10 રૂપિયા આપવાના બાકી રહ્યા. હવે આ બંનેનો ગુણાકાર આપણે જોયું એ પ્રમાણે 21 દાન 210 થશે અને અહીંયા પણ ઓછાની અહીંયા પણ ઓછાની નિશાની, બે સરખી નિશાની છે એટલે આપણે કેવી નિશાની મૂકીશું? અહીંયા વત્તાની નિશાની. તો ડાબી બાજુનો જવાબ આપણો 210 આવ્યો
જમણી બાજુ પણ આવી જ રીતે +210 આવવો જોઈએ. ચેક કરી લઈએ આપણે. ચાલો અહીંયા લખું છું જબા બરાબર રકમ હું ફરી લખી જમણી બાજુની જોઈ લેજો બેટા. ઓછા ફરીવાર અહીંયા નિશાની કરીએ -21 ગુણ્યા -6. ચલો બચ્ચાઓ પહેલો કૌંસ જોઈ લઈએ આપણે. 21 ચોક સાદો ગુણાકાર 84 બરાબર. નિશાની ચેક કરો. અહીંયા પણ ઓછા, અહીંયા પણ ઓછા બરાબર. એટલે શું આવશે? અહીંયા વત્તા આવશે. આ પહેલા કૌંસની ગુણાકાર થઈ ગયો. અહીંયા વત્તા મૂકી દઉં. ફરીવાર હું અહીંયા કૌંસ કરું છું. 21 છંગ 126 થશે. સાદો ગુણાકાર બેટા. પહેલા સંખ્યાનો ગુણાકાર ખાસ કરી લેવાનો. પછી નિશાની ચેક કરવાની. અહીંયા પણ ઓછા, અહીંયા પણ ઓછા, બંને ઓછા એટલે આપણે કઈ નિશાની મૂકી દેવાની? વત્તાની નિશાની મૂકી દેવાની. બરાબર. હવે આ બંનેનો આપણે જ્યારે સાદો સરવાળો કરીએ 126 અને 84 6 ને 4 10 ની શૂન્ય 6 ને 10 ની શૂન્ય વધીએ અને એ પણ નિશાની બંનેની ચેક કરો. અહીંયા પણ વત્તા ને અહીંયા પણ વત્તા એટલે કઈ નિશાની મૂકીશું આપણે? વત્તાની. બોલો બેટા જમણી બાજુ પણ જવાબ કેટલો આવ્યો? 210. 10 આવ્યો ને? આગળ પણ આપણે 10 આવ્યો અને અહીંયા પણ આવ્યો 210. તો આપણે લખી શકીએ માટે આબા બરાબર જબા. શું લખી શકાય? જવાબ બરાબર 210. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. શું લખી શકાય? ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ખબર પડી બચ્ચાઓ? જ્યારે પણ ચકાસવાના દાખલા આવે એના જવાબ તમને પાછળ ના આપે. બરાબરની ડાબી બાજુ જે પણ સંખ્યાઓ આપી છે એનો સરવાળો ગુણાકાર ભાગાકાર જે તમારે કરવાનું હોય કરી દેવાનું અને એનો જે પણ જવાબ આવે તો સેમ જવાબ બરાબરની જમણી બાજુ જે પણ સંખ્યા આપી છે એનો આવવો જોઈએ. ઓકે બેટા? ચલો દાખલા નંબર 3 અને એનો આપણે દાખલો જોઈએ. તમને -1 વડે ગુણવાના કે સંખ્યા a ગુણ્યા 1 કરીએ તો શું થાય એવું પૂછે છે તમને. -1 બરાબર શું થાય એ આપણને કહે છે. બરાબર. હવે કોઈ પણ પૂર્ણ લેવાની છે માટે લઈ લઈએ. એક સંખ્યા એવી લઈએ બોલીને માઇક બંધ કરી દેવાનું. તમને શીખવાડવું છે. તમારું કામ પતે એટલે માઇક ઇમિડિયેટ બંધ કરી દેવાનું. બરાબર. એટલે ડિસ્ટર્બન્સીસ ના આવે. પછી જ્યારે પણ હું બોલવાનું કહું પ્રશ્ન પૂછું એટલે ઇમિડિયેટ માઇક ઓન કરીને બોલી દેવાનું. બરાબર. ચલો અહીંયા આપણે a ની જગ્યાએ અલગ અલગ સંખ્યાઓ લઈએ. કેવી અલગ સંખ્યાઓ? એકવાર વત્તાવાળી સંખ્યા લઈએ અને એકવાર ઓછાવાળી સંખ્યા લઈએ. તો અહીંયા હું લખું છું -1 ગુણ્યા 3. બરાબર. અહીંયા આપણે 3 વત્તા લીધા. a બરાબર 3 લીધા તો 3 એકા શું થાય? 3. બરાબર. અને અહીંયા નિશાની ઓછાની છે. 3 ની આગળ કોઈ જ નિશાની આપેલી નથી એટલે વત્તાની થઈ. તો 1 ઓછા અને 1 વત્તા અલગ અલગ નિશાની હોય તો તમારે બાદબાકીની નિશાની મૂકવાની. બરાબર. આ પહેલા નંબરનો મુદ્દો થયો. હવે બીજા નંબરના મુદ્દાની અંદર આપણે શું કરવાનું છે? તો a ની જગ્યાએ આપણે માઈનસ લખીશું. આ તો સંખ્યા જે ઓછાઈ છે તો લખવાની જ રકમમાં. ઓછાઈ તો લખવાના જ છે. બરાબર. અને અહીંયા હું લખી દઉં છું -4. હવે ધ્યાન રાખજો બચ્ચાઓ. ચલો સાદો ગુણાકાર 4 એકા 4 થાય. ઓકે. પેલા ગુણાકાર તો કરી દીધો. હવે નિશાની ચેક કરો. અહીંયા ઓછા અને અહીંયા પણ ઓછા. બંને ઓછા એટલે કે સરખી નિશાની. સરખી નિશાની હોય તો કઈ નિશાની આવશે? સરવાળાની નિશાની.
તો યાદ રાખજો, તમે જ્યારે સરવાળો તમે જ્યારે સંખ્યા ધન લો તો તમારો જવાબ ઋણ આવશે, અને તમે જ્યારે સંખ્યા ઋણ લો તો તમારો જવાબ ધન આવશે. ઓકે, આ ખાસ ધ્યાન રાખવાનું છે બેટા. ચલો, એવો બીજો દાખલો છે, એ તમારે જાતે કરવાનો છે. એમાં -1 સાથે અલગ અલગ સંખ્યાઓને ગુણવાની છે. બરાબર, એ ગુણીએ તો શું જવાબ આવે એમ આપણને કીધું છે. -1 ગુણ્યા -22. -1 ગુણ્યા 37. -1 ગુણ્યા 0 0. ચલો બેટા, શીખવાડ્યું છે એની ફરીવાર શીખવાડું છું. 22 એકા 22 પહેલી સંખ્યા, 22 એકા 22 પહેલા સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો સિમ્પલ. ગુણાકાર કર્યા પછી નિશાની ચેક કરો, એક વાર ઓછા, બીજી વાર પણ ઓછા, બંને ઓછા, એટલે આપણે કરી દેવાના વત્તા. બરાબર છે, નિશાની કરી દીધી. ચલો, 37 એકા 37 બીજી રકમ. અહીંયા નિશાની ચેક કરો, ઓછાની છે. અહીંયા નિશાની ચેક કરો, વત્તાની છે. નથી આપેલી એટલે વત્તાની જ સમજવાની. તો એક વાર ઓછા અને એક વાર વત્તા, અલગ અલગ નિશાની હોય તો હંમેશા બાદબાકીની નિશાની કરવાની. અને આ ત્રીજો દાખલો પણ શીખી ગયા કે જ્યારે કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો, ગમે તેટલી મોટી અને લાંબી સંખ્યા કેમ નથી હોતી, પણ તમારો જવાબ હંમેશા 0 આવે. અને 0 ની આગળ કોઈ પણ નિશાની મૂકવાની નહીં, વત્તાની પણ ના મુકાય અને ઓછાની પણ નહીં મૂકવાની. બરાબર બેટા, એટલે 0 ની આગળ કોઈ પણ નિશાની મૂકવાની નહીં. 0 સાથે ગમે તેટલી મોટી સંખ્યા જોડવાની આવે તો તમારો જવાબ કેવો આવશે? 0 જ આવશે. બરાબર બેટા, તો આપણે નેક્સ્ટ ટાઈમ સેમ ટાઈમ પર મળીશું. અને આગળ આના જે દાખલા છે બેટા, આ બધા બોર્ડના ફોટોઝ હું મૂકી દઉં છું, જે તમે એની અંદરથી ગણી શકશો. અને આગળ બીજા દાખલા પણ ગણજો. જે પણ તમને દાખલા ના આવડે એ તમે મને પૂછી શકો છો. ચલો, હું સ્ક્રીન શેર બંધ કરું છું. તમે લોકો 1 મિનિટ ઉભા રહેજો, કોઈ બંધ ના કરી દેતા. આપણે મીટિંગમાં પાછા જતા રહીએ. બચ્ચાઓ, ફોન બેટા હાથમાં ના રાખશો, ફોન દૂર મૂકી દો આ રીતે. અને 1 3 ના દાખલા ગણ્યા. તમે લોકો આગળ ખાસ દાખલા કરજો બેટા, પ્રેક્ટિસ કરજો. હું હમણાં જ બોર્ડના ફોટોઝ મૂકી દઉં છું વોટ્સએપમાં. બરાબર, અને થોડીક વાર રહીને તમે ટીમ્સ ની અંદર જે લોકો લેટ જોઈન થયા હોય એ લોકો આગળથી બેટા વિડીયો ખાસ જોઈ લેજો. ઓકે, જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે દાખલા ગણાય છે. એકદમ ઈઝીલી છે, પણ નિયમ ઓકે. અને બેટા ગણાય એટલે દાખલા ખાસ ગણજો. જેટલા પ્રેક્ટિસ કરશો દાખલા, એટલું જ તમારું રિઝલ્ટ સારું આવશે. ઓકે, અને યુનિટ ટેસ્ટની ચોપડીઓ આવી ગઈ છે, એટલે હવે ટેસ્ટ ચાલુ થશે. એ આપણે ખાસ તમે લોકો ખાસ છે એ પહેલા ખાસ. ઓકે, ચલો મળીશું. રેડ કલર બટન દબાવી દેશે. રેડ કલર. ચલો, ઉત્કર્ષ, ઈશા, બેટા રેડ કલર દબાવી દો, સ્ક્રીન પર પ્રેસ કરો. અને જે લોકો બેટા નથી જોઈન થયા એ લોકોને મોકલો, તો આપણે શું છે બેટા અહીંયા કામ થઈ જાય. અને એ લોકોને સાથે બેસાડો, જોઈન કરાવો એ લોકોને. ઓકે, ચલો બટન પ્રેસ કરો. ઓન કરી દો બધા. ઉત્કર્ષ, બટન પ્રેસ કરો. ફોન મૂકવાનું બટન છે.
ईशा लाल बटन प्रेस करो बेटा। राज नरेंद्र लाल बटन प्रेस करके मूकी दो बेटा। वेरी गुड।